સુરતના પાસોદરા વિસ્તારમાં એક વિચિત્ર અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જેમાં દાદાને મળવા ગયેલા પૌત્ર અને પિતા પર સોસાયટીની એક મહિલા સહિત 7ના ટોળાએ બેટ, પથ્થર અને બેલ્ટથી હુમલો કર્યો હતો। આ હુમલામાં પિતા પુત્રને માર મારવામાં આવ્યો અને તેમની કારની તોડફોડ કરી ખુરદો બોલાવી દેવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો અને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। સીમાડા ગામ ક્રિષ્ના કોમ્યુમાં રહેતા હિરેન સોલંકી ગત સોમવારે રાત્રે પોતાના પિતા બાલુભાઈ સાથે પાસોદરા હોમ ટાઉનશીપ 4માં રહેતા તેમના દાદા વલ્લભભાઈને મળવા ગયા હતા। રાત્રે લગભગ 10:30 વાગે તેઓએ બિલ્ડિંગ પાસે કાર પાર્ક કરી હતી, જેને લઈ સોસાયટીમાં રહેતી જાગૃતિબેન નામની મહિલાએ તેમની સાથે ઝઘડો શરૂ કર્યો હતો। આ મહિલા સાથે બીજા 6 શખ્સો પણ જોડાયા અને તેમણે બેલ્ટ, બેટ અને પથ્થર વડે હુમલો કર્યો, જેના પરિણામે કારના તમામ કાચ તોડી કારનો ખુરદો બોલાવી દીધો। કારને થયેલા નુકસાન અંગે કહેવા જતાં હુમલાખોરોએ વેપારી હિરેન સોલંકીના પિતા બાલુભાઈ સાથે ઝઘડો કરી તેમનું માથું ફોડી નાખ્યું હતું। પરિસ્થિતિ વણસતા હિરેનભાઈએ પોલીસની મદદ માંગી હતી। પોલીસ આવતા જ આ તમામ હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા। તે દરમિયાન રહીશોએ આ ઘટનાના વિડીયો ઉતાર્યા હતા, જેના આધારે લસકાણા પોલીસે મહિલા સહિત 7ના ટોળા વિરુદ્ધ મારામારી અને હંગામાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાથી સોસાયટીમાં તંગ વાતાવરણ જોવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।